નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 17/4/2026 છે અને અમાસ છે, ચૈત્રવદી અમાસ, અને આવતીકાલથી બેસતો મહિનો એટલે કે વૈશાખ મહિનો શરૂ થશે। અને આ જે ગત મહિનો હતો તે વસંતના વધામણા માટેનો મહિનો હતો। તમે જુઓ આંબા ઉપર સરસ નવા પાન આવ્યા છે, નવી કૂપણો અને કોર ને મોર કહીએ છીએ એ બધું આ આંબા ઉપર આવ્યા છે। આપણે આંબા સાથે આજે ગોરસાંબલી એની વાત કરવાની છે। જયેશભાઈ છે અને આપણે અહીંયા આ આંબાવાડિયું જેવું છે અહીં આવ્યા છીએ અને અહીંયા કેરીઓ તો સરસ પાકેલી છે, પરંતુ જે પેલી વાડ છે ત્યાં કુદરતી જે ઉગી નીકળેલ એક ગોરસાંબલીનું મોટું ઝાડ છે સરસ, અને સરસ ગોરસાંબલી ત્યાં અત્યારે જોઈ આપણે, એટલે આપણે એનું થોડું શૂટ કર્યું છે। જો મોટું ઝાડ જે છે ગોરસાંબલીનું છે અને અહીંયા સરસ એક લાંબો સળિયો આંકડીઓ કહે છે એ પણ રાખવામાં આવ્યો છે। અને જો આ જયેશભાઈના મોટા ભાઈ છે અને એ અત્યારે સરસ ગોરસાંબલી પાડી રહ્યા છે, અને સરસ કેટલીક કાચી પાકી અનેક ગોરસાંબલી છે। અને અત્યારે આપણે હંસાબેનના ઘરે આવ્યા હતા તો ભાઈ અહીંયા ગોરસાંબલી ખાતા હતા। બહુ પાકેલી એટલે આપણે આ જે ગુલાબી સરસ માખણ જેવી આ સિંગ છે, અને આ જે આપણે ગોરસાંબલી ખાધી પછી એમને કીધું ચલો હવે આપણે તારે થોડી બીજી ગોરસાંબલી પાડીએ, એટલે ભાઈ ને જયેશભાઈને આપણે પાછા ફરી ત્યાં ગોરસાંબલી ઝાડ છે ત્યાં આવ્યા છીએ, અને જુઓ સરસ ગોરસાંબલી અહીંયાથી હવે પાડવાની છે। અને આ ઉપરાંત અહીંયા આંબાવાડિયું છે, સરસ કેરીઓ છે, અહીં જાંબુડો છે, અને ત્યાં જાંબુ પણ સરસ થાય છે અને સિઝનમાં તમે જુઓ કેવી સરસ રંગીન ગુલાબી કલરની પાકી ગોરસાંબલી છે। અને પેલું સાવન કે ઝૂલે પડે એમ જો સાવન કે ઝૂલે સરસ લહેરાઈ રહેલી છે। અને ઘણી બધી ગોરસાંબલી પક્ષીઓ દ્વારા પણ ખાવામાં આવે છે અને નીચે નાખવામાં આવે છે। કેરીઓનું પણ એવું છે, અને અહીંયા પાછું પેલા બીલા પણ છે, બીલીપત્ર છે આપણે જે હોય છે બીલાનું ઝાડ એ પણ છે। એટલે કુદરતી આયુર્વેદિક આ બધી વસ્તુઓ છે। અને આ જંગલી ફૂડ આપણે અગાઉ પીલું અને જંગલી બોરનો એક વિડીયો બ્લોગ શેર કર્યો છે। નાયકા ગામેથી પુરુષોત્તમપુરા ગામ જઈએ ત્યાં રસ્તામાં આવી પછી ત્યાં પણ આવી ગોરસાંબલીનું ઝાડ હતું, એ આપણે બતાવ્યું હતું। પણ આ ગોરસાંબલીનું જે અત્યારે જ આ મહિનો જે છે એ દરમિયાન જ ગોરસાંબલી થતી હોય છે। એટલે કે ગોરસાંબલી સામાન્ય રીતે ઉનાળાની શરૂઆતમાં એટલે કે માર્ચ મહિનાથી જૂન મહિના સુધી જોવા મળે છે, અને ત્યારે એના શીંગો આવે છે ને લીલા રંગની હોય છે, પછી એ પાકી અને લાલ ગુલાબી રંગની થઈ જાય છે અને વચ્ચેથી ફાટી જાય છે, અને એ કુદરતી આ ખૂબ જ સરસ ટેસ્ટી હોય છે, માખણ જેવી હોય છે। આ જે એની શીંગને આ જે આપણે ગોરસાંબલી ખાવાની હોય છે એ ખૂબ જ માવો આ જે સરસ હોય છે। જો એ નીચે ઘણી બધી પડી ગઈ હોય છે અને આપણે પાડી પણ છે, પણ ખૂબ જ ટેસ્ટી હોય છે। કુદરતી આ ફૂડ છે અને સુપર ફૂડ કહેવાય છે, વગડાનું ફળ કહેવાય છે। રસ્તે જતા આવતા કોઈ પણ જૂનાવાણી માણસો હોય તો આ ગોરસાંબલી હોય, બોર હોય, તો પછી આંબલી હોય તો એ લોકો ખાતા જ હોય છે। આ ગોરસાંબલીની અંદર વિટામિન સી એટલે રોગ પ્રતિકારક શક્તિ માટેનું પોષણ તત્વ જબરજસ્ત હોય છે। આ ઉપરાંત હાડકાં અને દાંતને મજબૂત કરે એવું કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે। લોહીની ઉણપ ઓછી કરવા માટેનું આયરન પણ હોય છે। એટલે પહેલાંના જમાનામાં જ્યારે વડીલો આપણા આવી રીતે નીકળે તો જે કુદરતી જંગલી આ ફૂડ હોય, આ જંગલી ઝાડના જે ફૂડ છે એ ખાતા જ હતા। ખાલી નીકળે તો એમને જ એ ખાઈ લેતા હતા, અને એના કારણે આયુર્વેદિક રીતે પણ આપણો આ જે જંગલી વગડાના ફળ છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી હતા। અત્યારે જયેશભાઈ છે તમે જુઓ પાકી જે ગુલાબી દેખાય છે એવા કાતરા એમ કહી શકાય આને, એ પાડી રહ્યા છે જો સરસ। અને ખૂબ જ આપણે આ લાવ્યા છીએ અને ખાધી પણ ખરી। અને જો અહીંયા અન્ય જે ફળ ને બધું છે ઝાડપાન, તો વાંદરા પણ અહીં ઘણા મોટી સંખ્યામાં અહીંયા આવે છે અને અહીંયા ધમાચકડી મસ્તી કરે છે, અને આ વાતાવરણ પણ ખૂબ જ સરસ અલૌકિક વાતાવરણ છે, વગડા જેવું વાતાવરણ છે અને નૈસર્ગિક તમે જુઓ સરસ વાતાવરણ છે। પાછળ પેલી જૂની પ્રાચીન વખડી છે એમાં પીલું પણ સરસ આવે છે। અને જયેશભાઈ અત્યારે થોડા
ગોરસાંભલી પાડી રહ્યા છે. પાછળ સરસ બહુચર માતાજીનું મંદિર છે. અને હમણાં થોડા દિવસ પહેલાં પણ આપણે અહીંયા થોડો એક વિડીયો શૂટ કર્યો હતો, પરંતુ આજનો માહોલ સરસ હતો એટલે આપણે થોડું સરસ શૂટિંગ કરી લીધું છે. આ પાછળ બીલા છે, એ બીલીનું ઝાડ છે. અને આ જે બીલા છે એ પણ એનું શરબત બનાવીને પીએ તો ઠંડક રહે એવી પણ માન્યતા છે. અને આ કાળઝાળ ગરમી હોય તો પ્રાચીન સમયે આપણા વડવાઓ છે આવા કુદરતી ઔષધીય ફળ, વગડાના ફળ કહી શકાય, જંગલી ફળ, એનો ઉપયોગ કરતા હતા. અને આ બીલા જે છે એ મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે કાળઝાળ ગરમી હોય તો એનો શરબત બનાવીને પીવાય અને એની ચટણી પણ બનાવે છે બધા. અને તમે જુઓ સરસ અરણ્યનો માહોલ છે. અને આ ભાઈ વિમલભાઈ બહાર ખેડા માતા રોડ ઉપરથી કંઈક કહી રહ્યા છે અને એ બીલા અંગેની જાણકારી આપી રહ્યા છે, એટલે આપણે એમને અંદર બોલાવ્યા છે. બધા લઈ જાઓ. ઉનાળાની અંદર સારામાં સાચી વસ્તુ છે કે બીલાનો જ્યુસ બનાવીને પીવાથી પેટની સરસ ઠંડક રહે અને શરીરમાં બી ઠંડક રહે. બીલું એટલું ઠંડુ હોય છે. અને આ બિમલભાઈ છે. પછી જયેશભાઈને ઓળખે છે. જો બહાર રોડ પરથી અન્ય યુવાનો પણ અહીંયા ઊભા રહ્યા છે. આ નવી પેઢીના યુવાનોને આપણે હંમેશા આવી બધી જાણકારી આપતા રહીએ છીએ. એટલે આ યુવાનો નીકળ્યા તો એમણે પણ અહીંયા જે રોડ તરફ પણ થોડી આ ગોરસાંભલી પડી હતી, તો એમણે એ ગોરસાંભલી ત્યાંથી લઈને ખાધી. અને એમને આપણે જણાવ્યું કે જ્યારે પણ રોડ પરથી નીકળો અને કુદરતી પેલા બોરડી હોય, પીલું હોય અને આવું કંઈક ગોરસાંભલી હોય તો આવું થોડો ટેસ્ટ કરવો. એટલે એ યુવાનોએ માન્યું અને થોડા ગોરસાંભલીના 2-3 આંબલી લઈ અને એમણે પણ ખાધી. અને હવે આપણે આ નૈસર્ગિક માહોલ જે છે એનો ઓરિજિનલ એ અરણ્ય અને નૈસર્ગિક કુદરતને માણીએ આપણે હવે. આવું એ ભાઈ.
અને તમે જુઓ સરસ આંબાવાડિયું છે અને ખેડા માતા રોડ ઉપર જ છે અને બિમલભાઈ પણ આવ્યા અને એમને થોડી આયુર્વેદ અને એની થોડી વાતો જયેશભાઈ સાથે કરી છે. અને તમે જુઓ વાંદરાઓનું ટોળું છે અને એ પણ મોજ મસ્તી કરી રહ્યું છે. નૈસર્ગિક સરસ બધું વાતાવરણ છે એટલે આપણે અહીંયા થોડી વાર રોકાયા અને ગોરસાંભળી તો આપણે પાળી ખાધી અને પછી અહીંયા બેઠા હતા થોડી વાર. સરસ કુદરતી નૈસર્ગિક માહોલનો આનંદ આજે આપણે માણ્યો અને થોડું શૂટ પણ કરી લીધું. અને ડેલી વ્લોગના ભાગરૂપે આપણે જે વિડીયો બધા શેર કરીએ છીએ એમાં આજે આ સરસ વિડીયો આપણે શેર કરવાના છીએ. અગાઉ આપણે જણાવ્યું તે પ્રમાણે પીલું અને જે જંગલી સુપરફૂડ બોર એનો વ્લોગ આપણે અગાઉ શેર કર્યો હતો. અને આજે આ ગોરસાંભળી જે પાકી ગઈ છે એટલે એનું થોડું વિડીયો શેર કરીશું. જો આંબા ઉપર આ જે મોર આવ્યા છે, આ એક ઝુમખાની અંદર 1000થી 6000 જેટલા નાના નાના ફૂલ હોય છે. અત્યારે તમે જોઈ રહ્યા છો તે બધા મોર મંજરી પણ કહે છે એ આવેલા છે. અને આંબામાં મોટા પ્રમાણમાં અત્યારે કેરીઓ તમે જોઈ રહ્યા છો, બધી ઝુમખા કેરીઓ દેખાઈ રહી છે. કલમી આંબો છે. પેલું જે આપણે ગોરસાંભળી છે એ જંગલી સુપરફૂડ કહી શકાય, એ કુદરતી જ ઉગેલી એ વૃક્ષ ઝાડ છે. અને જે આપણે ગોરસાંભળી ખાઈને બિયા નાખીએ તો ફરી ચોમાસામાં પાછા બીજા પણ ઝાડ ઉગતા હોય છે. જ્યારે આ આંબા છે એ કલમ કરી અને રોપેલા છે અને ઘણા મોટા પ્રમાણમાં અહીંયા કેરીઓ થાય છે અને મોટી સંખ્યામાં અંદર પોપટ આવે છે અને અન્ય પક્ષીઓ પણ હોય છે. અને ઘણી બધી કેરીઓ છે તે ખાય છે અને નીચે પણ પડતી હોય છે. જયેશભાઈ છે પેલો આંકડીઓ સળિયો છે મોટો લાંબો એ લઈને આવ્યા છે અને આપણે એનાથી કેરી પણ પાડી શકાય છે અને પેલા ગોરસાંભળી પણ પાડી શકાય છે. અહીંયા જાંબુ પણ છે એટલે સિઝનમાં જાંબુ થાય તો એ આ સળિયાથી એ જાંબુ પણ આ કુદરતી ફૂડ આપણે ખાઈએ જ છીએ. જો કેરી ઉપરથી પડે પછડાય તો આવી રીતે પડેલી નીચે હોય છે ને અહીંયા નીચે ખીચકોલીને બધા પણ ખાતા હોય છે. અને આ થોડી ગોરસાંભળી છે જે આપણે લાવ્યા છીએ અને સરસ માખણ જેવી ગોરસાંભળી આપણે ઘરે લાવીને ખાધી હતી. અને એક ભાઈ ખુમરવાડના છે જે અહીંયા જરા જંગલ કટિંગને એવું બધું કામ કરે છે, એમને આપણે સાંભળીએ. હવે ખુમરવાડના છો તમે? ખુમરવાડથી આવ્યા. શું નામ તમારું? હે? પૂજાભાઈ. હા હા બરાબર. સરસ સરસ. ચાલ. હા હા હા. અને આ ખુમરવાડના ભાઈ છે ને આ જંગલ થોડું કટિંગ એવું બધું કરે છે અને આપણા વિડીયો ખાસ વર્ષોથી જુએ છે. જ્યારથી આપણે વિડીયો શેર કરીએ છીએ ખુમરવાડ બધા વિડીયો છે એ પણ જુએ છે. હવે ખુમરવાડના વિડીયો બધા જોયેલા? બરાબર. હા હા હા. તો મિત્રો આ વગડાનું ફળ ગોરસાંભળી સુપરફૂડ એનો વિડીયો આપણે શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો એને લાઇક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલના વિડીયો જોતા રહો. જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.